પણ નદીનું પાણી જ્યારે ઓછું થાય ત્યારે તમારા નસીબમાં 5 કૃષ્ણના અવશેષ શંખ, ચક્ર, ગદા, પદ્મ અને કુંડ, આ જે મારા હાથમાં જે છે એને પદ્મ કહેવામાં આવે છે. અને આ નદીમાં કૃષ્ણએ પધરાવેલા છે. મારી બાજુમાં જે દેખાય છે એ કુંડનું નામ પ્રદ્યુમન કુંડ છે. માંગરોળથી 7 કિલોમીટરના અંતરે નોડી નદીને કિનારે કામનાથ મહાદેવ બિરાજે છે. કામનાથ મહાદેવની મારે આવવાનું 1980માં થયું અને એ મારા મિત્ર ભરત વસાવડા અવિરત અહીંયા આવતા હતા. એમાં એકવાર એણે મને કીધું કે તમે કામનાથ મંદિરે વનરાજસિંહભાઈ ક્યારેય ગયા છો? એટલે મેં ના પાડી. જો આજે અનુકૂળ હોય તો આપણે કામનાથ મહાદેવ, મારે તો હાલીને જવાનું છે. અને અવિરત આખો શ્રાવણ મહિનો એ મારા મિત્ર ચાલીને આવતા. અને 1979માં મારે પહેલીવાર કામનાથ મંદિરને ચરણોમાં આવવાનું થયું. મને કંઈક જુદી અનુભૂતિ થઈ. અને પછીથી એવું બન્યું કે 1981ની અંદર એક કાર્ય માટે મેં સંકલ્પ કર્યો કે હવે પછીથી હું કામનાથ મહાદેવના ચરણે ચાલીને જઈશ. એટલે પગપાળા, મારું વતન કેશોદ તાલુકાનું ચાંદીગઢ ગામ છે અને ત્યાંથી હું ચાલીને આવ્યો. અને બીજું અહીંની પ્રણાલિકા એવી છે કે આ મહાદેવને રુદ્રી ચડે છે. પછી જેવી શક્તિ એ પ્રમાણે રુદ્રીની માનતા થાય છે. કોઈ 5 જણાની રાખે, કોઈ 11ની રાખે. પણ મારા સંબંધો વિશાળ હોવાને કારણે કરીબન એ વખતે 1000થી 1500 માણસ એકત્રિત થયેલા અને બધાઈને આ રુદ્રીનો લાભ અપાવેલો. હવે પછીથી મારે જે વાત કરવી છે એ મારા જીવનમાં જે મને શ્રદ્ધા તો હતી પણ મારી શ્રદ્ધા પ્રબળ બની એના માટેનો એક તમને કિસ્સો કહું છું કે સામાન્ય રીતે રુદ્રીની અંદર લાડુ જે છે એ આગલે દિવસે, મતલબ રાત્રે બનાવવા પડે. એટલે મેં 10 થી 12 છોકરાઓને આગલે દિવસે રાત્રે અહીંયા મંદિરે મોકલી દીધેલા. અને હવે પછીથી હું પ્રમાણ સાથે અને વિશ્વાસ સાથે એવું કહું છું કે એમાં એક કિશોરસિંહ રાયજાદા કરી અને એક યુવાન આ સેવામાં આવેલો રસોઈ બનાવવા માટે. એને ઊંઘમાં ચાલવાની ટેવ હતી. અને બીજા નંબરમાં 2 વાગ્યે લાડુ સંપૂર્ણ તૈયાર થઈ જતા અહીંયા મંદિરના ઉપરના ભાગમાં અગાસી આવેલી છે. ત્યાં એ આ 10-12 છોકરા સુવા ગયા અને એમાં કિશોરને ઊંઘમાં ચાલવાની ટેવ હોવાને કારણે બન્યું એવું કે મારી દ્રષ્ટિએ 17 થી 18 ફૂટ ઉપરથી એ ઊંઘમાં નીચે પટકાણો અને નીચે તો પથ્થરની શિલા હતી. હવે આ દાદાએ મારી ઉપર એવી કૃપા કરી, દાદા કામનાથે, કે આપને નવાઈ લાગશે કે એને બીજે દિવસે ટિંચર આયોડિનનું પોતું પણ ન લગાવવું પડ્યું અને બીજે દિવસે પીરસતો હતો. હવે પછીથી વિશેષ પ્રમાણ હું એ આપું છું કે આપને કોઈને તપાસ કરવી હોય તો એ સોંદરડા, કેશોદ તાલુકાનું સોંદરડા ગામ, અને કિશોરસિંહ રાયજાદા એનું નામ છે. અને રેન્જ ફોરેસ્ટ ઓફિસર તરીકે હાલ જ ગઈ સાલ એ નિવૃત્ત થયેલા છે. આ મારા માટે મોટી કૃપા દાદાએ એવી કરી કે ધારો કે મારા પ્રસંગમાં આવ્યા પછીથી એને ઈજા થાય, એ અપંગ થાય, અગર તો આનાથી વધુ અઘટિત બને તો હું મોઢું ન દેખાડી શકું. આ કામનાથ દાદાની અસીમ કૃપાને લઈ અને એને કાંઈ ન બન્યું. એટલે જે મારી શ્રદ્ધા તો હતી પણ આ બનાવ પછીથી મારી શ્રદ્ધા પ્રબળ બની છે. હું અવિરત અહીંયા માથું ટેકવવા આવું છું અને આ મને મારો મહાદેવ લાગે છે. એનું કારણ કે રાત્રે 2 વાગે નીકળું તોય હું જળની લોટી ચડાવી શકું એવો આ મારો મહાદેવ છે. બીજા નંબરમાં જે વિદ્વાનો પાસેથી મેં સાંભળ્યું છે એ મુજબ
કૃષ્ણ એ જ્યારે દેહ છોડ્યો ત્યારે એનો રૂટ આ હતો, દ્વારકાથી ભાલકાનો. અને આ નદીની અંદર આપને જોવું હોય તો એ વખતે એક કુંડ આવેલો છે અને એ કુંડનું નામ પ્રદ્યુમન કુંડ છે. પ્રદ્યુમન એટલે કૃષ્ણનો પુત્ર. હવે બીજી વિદ્વાનો પાસેથી એવી મેં વાત સાંભળી છે કે કૃષ્ણ 5 વસ્તુ તજે નહીં ત્યાં સુધી એનું મૃત્યુ નહોતું. હવે 5 વસ્તુ કઈ? તો મેં કીધું એમ શંખ, ચક્ર, ગદા, પદ્મ આ અને કુંડળ. આ 5 વસ્તુ એની આ નદીની અંદર પ્રદ્યુમન કુંડ આવેલો છે એમાં પધરાવી અને પછી અહીંથી રવાના થયા. અને બીજા જે લોકવાયકા મુજબ આ શિવલિંગની પૂજા છેલ્લી 5 વર્ષ પહેલા મુરલીધર મહારાજ કૃષ્ણએ કરેલી. બીજું, હવે આ 5 વસ્તુ જે નદીમાં પધરાવેલી છે એમાં પણ ઘણા બધા મારા ભેરા આવેલા શ્રદ્ધાળુ આ નદીમાં તમે જાતે જઈ અને એના મેં કીધું એમ મારે પ્રમાણ એ આપવું છે કે શંખ, ચક્ર, ગદા આ 5 વસ્તુ પથ્થર સ્વરૂપે તમને મળે. આ હું વિશ્વાસ સાથે કહું છું. અને આ માટે બીજું પ્રમાણ હું કહું કે મોરારી બાપુ ભેરું આવવાનું મારે આ થયેલું અને નદીમાંથી પૂજ્યપાદ બાપુ મોરારી બાપુને શંખ મળેલો અને એ શંખ એમણે પણ એમની પૂજામાં રાખેલો છે. એવી રીતે મને નદીમાંથી પદ્મ મળેલું છે, એ પણ વર્ષોથી મારી પૂજામાં છે. એટલે મોટો ચમત્કાર એ છે કે આ નદીને જે મંદિરનો પોર્શન આવેલો છે એમાંથી જ આ અવશેષો કૃષ્ણએ જે તે વખતે નદીમાં પધરાવેલા એ પથ્થર સ્વરૂપે. અને આપને નવાઈ લાગશે કે એની અંદર આ કલા અગર તો આર્ક કોણ કરી જાય છે. નરી આંખે તમને પદ્મ એટલે કમળનું ફૂલ દેખાય, ગદાનો આકાર દેખાય, શંખ દેખાય. અને મારા અનુભવ મુજબ સામાન્ય રીતે જીવડાના શંખ અસંખ્ય જોયા છે. હું પ્રતિપાલસિંહ જાડેજા, મારો તાલુકો જામકંડોરણા. હું કામનાથ મહાદેવનો શ્રદ્ધાળુ છું. હું આશરે 20 વર્ષ પહેલાં મારા તાલુકામાં એક સંન્યાસી હતા, એમની સાથે પ્રથમવાર અહીંયા દર્શન કરવા આવેલો. પણ અહીંયા આવી ખૂબ દર્શન કરી ખૂબ મારા જીવનમાં હું ધન્ય થયો છું. અને દર વર્ષે અવારનવાર જોકે આ બાજુ માંગરોળ વિસ્તારમાં આવવાનું થાય તો દર્શન કરવા માટે આવું છું. પણ શ્રાવણ મહિનામાં ખાસ વર્ષમાં એક વખત તો હું કામનાથ મહાદેવના દર્શન કરવા માટે અચૂક આવું છું. અને અહીંયા મને ખૂબ નીરવ શાંતિ મળે છે અને દાદાના દર્શન કરીને ખૂબ ધન્યતા અનુભવું છું. જય કામનાથ. મારું નામ ઈશ્વર ભારતી, દુર્લભ ભારતી ગોસ્વામી. કામનાથ મહાદેવ મંદિર. કામનાથ મહાદેવ મંદિર અતિ પૌરાણિક એટલે 5,500 વર્ષ જૂનું આ મંદિર અને કૃષ્ણ અવતારનું આ મંદિર છે. ભગવાને સ્વયં અહીંયા પૂજા કરેલી ભગવાને. અને અમારી આ 18મી પેઢી અહીંયા હું સેવા કરું છું. 18મી પેઢીએ. અને બસ આગળ આ ભગવાન જ્યારે દ્વારકાથી ભાલકા તીર્થે જવા માટે કૃષ્ણ અવતાર પૂરો થયો ત્યારે નીકળ્યા ત્યારે કામનાથ મહાદેવની આ છેલ્લી પૂજા કરેલી ભગવાને, કૃષ્ણ ભગવાને. અને ભાલકા તીર્થે જઈને ભગવાનને દેહ ત્યાગ થયો છે. પછી આ અતિ પૌરાણિક આ મંદિર અને બધા શ્રદ્ધાળુ આવે છે. અને અતિ ઘણા એવા ચમત્કારો પણ આ મંદિર વિશે છે જ. આ રીતે